मौसम भी बहुत अच्छा हो रहा है, बारिश आने वाली है ज़बरदस्त। यहाँ पे ब्लड डोनेट का सब है। यहाँ पे यहाँ पे ब्लड डोनेशन का अभी तो पूरा खाली है। માજી સવાર ઉઠે તો માજી ઘણા બધા ગોળિયા આરસી લક્ષ્મણબા જમણબાને એની સમાન કરે આ ગોળની અંદર અમદાવાદમાં બધા હોશિયાર બાળકોને વિદ્યાર્થીની હાજરીમાં 1 થી 3 નંબર લેવો હોય ખરેખર ગૌરવની વાત છે તો તાળીઓથી વધાવી લેવી તાળીઓ બદલા થવી જોઈએ આપણે સરકારના વંશજો છે અવાજ આપણો બોલાઈ ગયો છે મન ભરી
બે કરી ખાલી ગણપતિ દાદાને રજૂ કરી એકાદ બે લોકો સંભળાવીને તરત જ હિતેશભાઈને રજૂ કરવા દે. સમજીએ રે સ્વામી તમને સુધા એકવાર હિતેશભાઈને જોરદાર તાળીથી વધાવો. પટેલ સમાજનું ગૌરવ અને છેલ્લા 4-5 વર્ષથી દેશ વિદેશમાં ધૂમ મચાવે એવા આપણા સમાજનું ગૌરવ હિતેશ અંકાવાને ફરી એકવાર જોરદાર તાળીની વિનંતી સાથે આવો આંતરિક અભિનંદન હિતેશભાઈ કરાવો. મને ખબર છે કે મારી કરતાં તમે જ્ઞાની છો, મારી કરતાં તમે હોશિયાર છો, મારી કરતાં તમે બુદ્ધિશાળી છો, ભણેલા ગણેલા છો, પીએચડી કરેલા છો. હું એક અભણ માણસ છું અને પાછો ખેડૂતનો દીકરો. એ પાછું કામ કેવું પેટું હારીની બાજુમાં કોઠાવાળા કોઠડી અમારું કામ. એટલે હું જે વાતો લઈને આવ્યો છું ને ગામડાથી મહાનગરની મારે તમને સફર કરાવી ખાલી. એમાં કોઈ ફિલોસોફી નથી, કોઈ જ્ઞાન અહીં આપવા ન થાય એટલે એવું મનવાયું સમજતા કાગડી વળી રામાયણની બોલ છે. તમે મને કમિટી નંબર કે અમારું સાહસ છે કે એક વાર કરના સાહસ તો બધે ત્યારે થાય ને. પણ હું જે વાત લઈને આવ્યો ગામડાથી મહાનગરની સફર મારે તમને કરાવી. અને માફ કરજો કે આપણે ગામડાને ધીમે ધીમે કક્ષોડતા માફ કરજો. હજી તો કોવિડની અંદર સૌથી મોટામાં મોટો સહારો આપણે આપણા બાપ દાદાએ હાથવી લેવો તો ભલે કેટલા ભાગલા ગમે એવા હતા પણ એને હાથવી લેવો આપણે. એ દીકલા પણ બેઠા તો 50 વર્ષ અહીંયા આપણે નથી વધી 50 વર્ષ, વધી 80 વર્ષ, વધી 90 વર્ષ.
200 વર્ષ પહેલા 150 વર્ષ પહેલા આપણા બાપ દાદા અહીંયા આવ્યો તો આપણે પેઢી ઓળખવા કઈ રીતે આ લગ્ન પછી જમીન આવીને ફોડવા હતા તો શું પડે તમારા પૂરા પૂરા ક્યાં તો બાપુ પૂરા પૂરાની ખબર જ હતી કે આપણે અહીંયા આવ્યો અહીંયા નથી કરો અને કર્મભૂમિ બનાવો માતૃભૂમિ ન બનાવો કેવો તમારો ભાવ એટલે અમારે અંદર ચર્ચા એવી થતી હતી મેં ખાલી પૂછ્યું મેં કીધું ભાઈ કૌશિક જરીક તું નજર તો મારી આપણા બધા આવી ગયા છે મહેમાનો મને કે ભાઈ ઊભું રહેવાની જગ્યા નથી એટલે મેં એવું કીધું મેં તો આપણા ભાઈ એમ કે કેમ એમ કહું છું મેં આપણા જ આપણને સાંભળે મોટી વાત ન કહેવાય ઘેરે કોઈ સાંભળતું નથી ઘેર આપણા આપણને સાંભળે તો સારું કહેવાય ને આથી મોટું બીજું શું હોય પણ વાત નહીં કરું છું ગોરધન કાકા કે અહીંયા જેટલા મારા યુવાનો બેઠા છે મારા ભાઈઓ બેઠા છે મારી બહેનો બેઠી છે આ આખો પ્રોગ્રામ તમારા માટે છે શું કામે વડીલો એની જિંદગી જીવી લીધી છે એને બધાય સપનાઓ પૂરા કરી લીધા છે પણ આ એક સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજનું સુંદર મજાનું સંગઠન કરવાનું રીઝન હું કે ચોથી પેઢીએ પાંચમી પેઢીએ આપણે આપણી જ્ઞાતિની આવે છે 2003 ની સાલમાં હું સુરત હીરા હતો ધંધા બહુ કર્યા બધા પછી આમાં શેઠ થયું છે તમારા બધાના આશીર્વાદથી આ શેઠ જ થયું કહેવાય ને કે ખેડૂત દીકરાના નો ભેગું થાય વીઘે કેટલા દાણા જાય કે તો હાલે મને ઘણા અમે જાય ને તમે ચીઠી મોકલી કે ઘોડાનું વર્ણન કરો તો તમે એમ થાય કે આડા મોટા કલાકારના કેમ આમ બોલે છે તો એટલું કહી દો કે આપણા બાપનું હોય ને આપણે ભૂલવું ન જોઈએ હુકામે 2003 ની સાલમાં હું જ્યારે હીરાબેન દિવાળી દેહમાં આવ્યો ને એટલે અમે દાબો કાઢતા દાબો એટલે કે ખાતર એ ખાતર કાઢતો હતો ને મોઢે રૂમાલ બાંધેલો જઈ ત્યારની યુવા પેઢી કરે નહીં કાંઈ પણ એને ખાલી કેવું છે મોઢે રૂમાલ બાંધેલો ને એટલે દાદાને ત્યાંથી પસાર થવો ને એટલે મને એને એવું કીધું કે મોઢે કેમ રૂમાલ બાંધ્યો દાબો કાઢતા કાઢતા એટલે મેં કીધું 3 દિવસનો જૂનો ગાયનો કોદળો છે ને એમાં વાસ બહુ આવે મને કે ખેડૂના છોકરાને વાસ મળી આવે એમ ને કોદળામાં મેં કીધું વાસ આવે છે શું કરવું પછી એને 2003 ની સાલમાં ઈ શબ્દ કીધેલો ને એટલે આજ મને સાર્થક થતો દેખાય બધી મને કે ખેડૂના દીકરાને ગાયના કોદળામાંથી જો વાસ મળી આવવા હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો હમલે એને વંદન બાપ દાદાને કહેવત હતી કે કુટુંબ દીકરા ઊભું રહેવાનું થાય કેવી કોઠા હોય તમે જો શારદાના મંદિરના ઓટલે બેઠેલા એક દાદા પસાર થયું જે દાદા પસાર થતા હતા ને એ બેઠેલા દાદા મેં કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠે હા એ ગામમાં પારાયણ બેઠી છે કેટલા દીઠિયા બેઠું 2 દીઠિયા બેઠી 2 દીઠિયા બેઠી મુકા આપણને ખબર નહીં જ્ઞાનથી મુકા દાદા બોલ્યા કે કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કાંઈ છે કે કા હિન્દીમાં વાંચે કે હિન્દીમાં વાંચે આપણા નો ભેળો છે ભાઈ નો ભેળો છે કારણ કે ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય બોલાવતા નહીં તમતા નહીં બોલાવતો કે વાંધો ને મારા બાપને 16 વીઘા જમીન છે ખેડી થાય કાંડા ભાગી લઈને ગયા પણ જે કેવું છે ને એ સમાજ માટે ને આવનારી પેઢીઓ માટે સાચું કહીને જવું બાપે નથી બગાડ્યા એટલા અત્યારના કે તમારું મન ચંચોળે ચડી ગયું અશાંત મગજ હોય ને તેથી તો તમારે નારાયણ સ્વામી કાંદાસ બાપુના ભજન સાંભળતા શીખી જાઓ માયા મજા કેટલી આવે કે હું કામ મજા આવે એક તો ગાય એટલે મજા આવે નહીં આ આપણા લોહીમાં પડ્યું છે હૃદયમાં પડ્યું છે પણ આપણા 400 રૂપિયાના ફિલ્મ વાળા મગજ કામ નથી કરવા દે 400 રૂપિયાના 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આવે ભેને ખાંડ દેતા હોય 150 ગ્રામ મકાયા તો આપણે ખેડૂત દીકરા આપણે વેપારી દીકરા આપણે બુદ્ધિશાળી ભણેલા એટલે આપણી એટલી તો ખબર પડે કે ન પડે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય એટલે તમને એટલી ખબર હોય તો 250 રૂપિયાની મણ મકાઈ પડે થોડી થોડી ફોટાની ઠાઠો હોય મણ ધાણી થોડી ફોટે વાત તો એવોલ્યુશન વિશ્વના કોઈ ખૂણે નથી પડ્યું હું બાકી કરો બસ આપણે ભૂલી હું ગયા છે ખબર એક
એકાબીજાને સારું લગાડવા હાટું જે આપણું ભૂલી ગયું. હું ક્યારેક ગમજી કાકા વિચાર એ કરું કે આપણે બધા ત્યાંથી નોખા ખેંચીને આવી એવા વીઘાના બબે વીઘાના ફળિયા હતા. શાર ભાઈઓ એટલું સરિયા તમને કહું, વસુદેવ કુટુંબની ભાવનાઓથી જમતા હોય, પ્રસાદ જમતા હોય. માના હાથનો ખાટલાની પંગે તો પડતી, ખાટલાની પંગે પેલા બેઠકની પંગે આવે, પછી ખાટલા પાથરી બધા બેઠ એકાબીજા હુવાઈન કરે. એટલે તમે જોજો એક વસ્તુ રહી, 25 વર્ષ પહેલા એટલા બધા ડાયરા નહોતા થતા, 25 વર્ષ પહેલા એટલા બધા હાસ્ય કલાકાર નહોતા, 25 વર્ષ પહેલા એટલી બધી ફિલોસોફીની વાતો ન થતી. હું કામ કે આ વાતો બધી ઘેરે હુવાઈનમાં થતી. હવે બધા ભાઈઓ નોખા થઈ ગયા, હવે રીઓ કોણ ઘરનું નહીં અહીંયા કરશી બોલાવવાનું હાવ મુફતમાં થતું કોઈ પોહાતું વીઘાના ફળિયાને ટુકડા કરીને આપણે વીએ ગયા. ત્યાંથી તમને કહો દિવાલો 4ના સણતર ને 12ના ચણતર કરીને આપણે મહાનગરમાં વસવાટ કરી લીધો. 5 વર્ષ સુધી બોલ્યા નહીં. મહાનગરમાં શનિ રવિમાં હેડે પાછા ફાર્મમાં નાવા થાય. હવે હુંતી નથી જાણે શું કરવું છે, સમજાય ને હું શું કહું. એટલે કેવું પડે જયેશભાઈ આપણે વિચારીએ એનો કિંમતી અને પવિત્ર સમય આપણને મળીએ છે. ભાઈ આપણે જોરદાર તાળીઓના નાસ્તા છે બધા. વાત કરતો હતો કે આપણા બાપ દાદા પાસે જે પડ્યું ને આજને આવનારી પેઢીઓને આપવું જોઈએ કઈ રીતે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એવું. દાખલા તરીકે આપણે અત્યારે લગ્ન પ્રસંગ એટલે કે વિવાહ જે શબ્દ રહ્યો ને 4 વેદોમાંથી આવેલો વિવાહ. કેટલો સુંદર શબ્દ છે. એ તો વિશ્વને કોઈના શબ્દ નથી મળ્યો એટલો આપણા ઋષિ સર્વને કે 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલાના આલ્બમ જુઓ અને અત્યારના આલ્બમ રાખી ગાતા મારી કેવા જૂના આલ્બમ. જૂના આલ્બમના ફોટા તો ની જોયા છે હો આવી રીતે જોયા જેવું પાછા પછી વાહન કલર દે હડકાવાળા ડાલે છે પકડી ઉભા હોય મોગલાવાળા કે તે ડાલે છે પકડી ફોટા અત્યારે જો રૂડા કેટલા લાગે હાવ સાચું કે કેટલા મસ્ત ફોટા લાગે એ ભાઈ આમ છે સરળ સહજ અને સાત્વિકતા વાળો તો બધાને જોવું ગમે. હવે એટલે બધાને કહું કે આ આલ્બમ જોવા ગમતા હતા, હું માનું છું. આપણા બાપના આલ્બમ આપણે જોઈ એકલી જોયું પણ આપણા આલ્બમ આપણા બાપને જ જોઈ શકતા. માફ કરજો મને. દીવ દમણ ગોવા મહાનગરોમાં મોટી મોટી જગ્યાએ દરિયા કાંઠે પેલા કંઈક હું ઓલા પ્રી વેડિંગ મંદિરો તૂટી ગયા ત્યાં જઈને તમે પ્રી વેડિંગ કરો શું વાંધો. આ દીવ દમણ ગોવા ને 15 વર્ષ પીપળાનું થોડી હુકાઈ ગયેલું હોય ત્યાં હું માથે ઉભા રહે ફોટામાં. આ એનો વાંધો નહીં. ગોઠણથી ઉપરના કપડા હોય અને 9.5 ફૂટની સુંદરી ઉઠતી એટલે આ કડીઓ આપણે એટલે ગાવી પડે છે.